જય સિયારામ બાપુ. ડાયરાને રામ રામ. મંચસ્થ પ્રબુદ્ધ નાગરોને જોઈને વૃદ્ધત્વ અથવા તો નિવૃત્તિ પૂરી કરું છું, એટલે એમની હાજરીમાં બોલવામાં જે ભૂલ થાય એ ચલાવી લેજો. ખરેખર રોજ સવારે આમને બેને સાંભળીને દિવસ જાય છે મારો. સાહેબે બધું બહુ વધારે કહી દીધું, પણ હું ખરેખર તો મારો માળો સાચવીને બેઠી હતી. જે દિવસે મારે 2 બાળકો સ્કૂલમાં હતા એ દિવસે 4 બાળકો મારે હતા, એટલે એ સાથે કરેલી સ્કૂલ અત્યારે તો બહુ સરસ કામ કરે છે, પણ હવે સ્કૂલમાં કામ નથી કરતી. ડાયરાને પ્રણામ, નનકુ બાપુને પ્રણામ, મીણબાઈ માને પ્રણામ. મારા માટે આ પહેલી વખતની યાત્રા છે અહીંયા. પહેલાં મારી વાત કરું કે હું નાની નાની વાતો કરું છું એ કરું, પણ ભગત બાપુનું ડાઉં જમણું આંગણું છે એની એક વાત કરું. સૌએ પોતાની રીત પ્રમાણે જિંદગી અજવાળી છે. કોઈએ દીવો બાળ્યો છે તો કોઈએ જાત બાળી છે. ને ભગત બાપુ અને મેઘાણીજી બે આ મહુવાના દરિયા કિનારે વાર્તાઓ શોધવા વિચરે એ વખતે એક માજી વૃદ્ધ હોય ને ઉંમરવાળા ડગુમગુ માથે પથ્થર ઉપાડીને શેઠની હવેલી બને ત્યાં મજૂરી કરે. એટલે મેઘાણીજીથી ના રહેવાય એટલે પૂછે કે માજી આ ઉંમરે મજૂરી કરો છો, દીકરો નથી? એટલે કે દીકરો તો હતો ભાઈ, આ શેઠની જાત લઈને દરિયે ગયો ને પાછો થયો. એ કે શેઠે કંઈ વળતર બળતર આલ્યું કે નહીં? માણિયા હતા ને, કે શેઠે કંઈ વળતર દીધું કે નહીં? એટલે કે માં એનું જાત પાછું થયું ને હું વળતર માગે. ભગત બાપુ કે લ્યો પૂછો આ બેમાં શેઠ કોણ? ભગત બાપુનું લોહી જેની રગોમાં દોડે છે અને મોરારી બાપુની જે ગળથુથી લે છે એવા સરવા કાનવાળા અને પાતળી જીભવાળા ચારણોએ જ્યારે મેં બોલવાનું ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલાં વખાણ કરવાના ચાલુ કર્યા. મેં બોલવાનું ચાલુ નહોતું કર્યું, બોલતી તો હતી હું 30 વર્ષથી. મારા સંતાનોએ 6 મહિનાથી એને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું કીધું મને, કે તું આ રોજે છોકરાઓને રેક નામની એક સંસ્થા છે જ્યાં ગરીબોના બાળકો પોલીસની તલાટીની એવી પરીક્ષા આપવા માટે સૌરાષ્ટ્રના 250 દીકરાઓ ત્યાં મફત ભણાવીએ છીએ. અને મારી ઓળખાણ પહેલાં ના આપું ને, પહેલાં એક સાધુની વાત મને જે ગમે છે એ કહું તો, એક દરિયા કિનારે બહુ સરસ વેપાર ચાલતો હોય એવો જગડુશા શેઠ જેવો શેઠિયો હોય અને એના વાણ દરિયે વણ જ કરતા હોય. એટલે એને ખબર પડે કે દરિયા કિનારે સૌથી વધારે તકલીફ દરિયાની મધ દરિયે પાણી ખૂટે, અનાજ ખૂટે, બળતણ ખૂટે, દવા ખૂટે તો જહાજ હેરાન થાય છે. એટલે એમણે એવું નક્કી કર્યું કે હું એક સહારા નામનું જહાજ ફરતું કરીશ અને એ જહાજમાં બધી જ જીવનની રસ્તાની જરૂરી વસ્તુઓ છે. એના ઉપર એણે એક ભગવી ધજા લહેરાઈ, ધજા ઉપર સહારો લખ્યું અને કોઈ પણ જહાજને કંઈ પણ વસ્તુ ખૂટે એટલે થોડાક જ મહિનામાં બધા જહાજને ખબર પડી ગઈ કે આ સહારાનું જહાજ છે. બધાય પોતે કોઈ પણ વસ્તુની અગવડ હોય ત્યારે ત્યાં આવે અને એ જહાજમાંથી એમને જરૂરી વસ્તુઓ મળે. એક વખત ચાંચિયાઓ જહાજ લૂંટવા આવ્યા ને, એટલે એ જ જહાજ લૂંટી કાઢ્યું. હવે સહારાનું જહાજ લૂંટાય તો વાંધો નહીં, એ ધજા લૂંટી લીધી અને ધજા પોતાના જહાજ ઉપર ફરકાઈ. એટલે હવે એમને કોઈ જહાજ શોધવા જવાનું નહીં. બધા જહાજ એ સહારાની ધજા જોઈને સામેથી એમની જોડે આવે અને બેઠા બેઠા લૂંટે. સાચું જહાજ તો ફરે છે. જીવન દરિયાએ આ સંસાર સાગરમાં જહાજ લઈને ફરતા આજના આપણા મનુષ્યોની આજે ધર્મ સંસ્થાઓ બાબતે આ જ દશા છે. આ જ દશા છે કે ચાંચિયાઓના હાથમાં ધજા જતી રહી છે અને માણસ શાંતિ લેવા, માણસ પ્રેમ લેવા, જ્ઞાન લેવા, માણસ ધજા જોઈને જાય છે. અંદર ચાંચિયો બેઠો છે એ ખબર નથી. અને પાછું પડેલું માણસ તો શું કરે? આવી નાનકડી વાર્તાઓ જામેલા દહીં જેવી કહું, ઘેર જઈને એને મથો તો એનું માખણ ખબર પડે. બીજી એક નાનકડી વાર્તા છે મારી પાસે, બાપુને લગતી છે, પણ હવે પહેલાં હું મારી ઓળખાણ આપી દઉં. હું જાતે રબારી છું. મારું વતન ઉત્તર ગુજરાત છે.
પીત ફાડીને ઉગેલા પીપળા છીએ અમે. ગઢવી, ભરવાડ, રબારી અમે પીત પાડીને ઉગ્યા છીએ. અમે કોઈના ક્યારામાં રોપાયા નથી. મોટા ભાગના અમે અમારી પહેલી ભણેલી પેઢી છીએ. મોટા ભાગના અમારા બાપના અંગૂઠા ઉપર અમારા સર્ટિફિકેટ બનેલા છે. અને આજે તો મને એ વાતનો હરખ છે કે હિમાલય જેવડા દેખાતા બાપુની સામે મને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો. હું નનકુ બાપુને અંતરથી પ્રણામ કરું. મારું ઉત્તર ગુજરાત વતન છે ને, જેમ હું અહીંયા પહેલી વાર આવી છું, તમે ત્યાં 3 મહિના રહો ને તો તમને ખબર પડે કે અમે કેમ ધપાવીએ છીએ. નહીં ગરવો ગિરનાર, નહીં નમણી કરનાર, નહીં દરિયો, નહીં કેરીઓ. ભગત બાપુ, મેઘાણી બાપુ, ગાંધી બાપુ, બાપુ બધાય તમારા. સોનબાઈમાં, નાગબાઈમાં, મીણબાઈમાં, કરણીમાં, માવડી બધી તમારી. તમારા નવનાથ ને અમે અનાથ. ખરેખર ખરેખર તમે ત્યાં 3 મહિના આવો, આમ પસાર ના થઈ જશો. જગત ચાક બહાર ફરે છે ને એ, અને જગત ચાર જે અહીંયા ફરે છે ને એ બેયનો ચાક ફેરવનારી અંબા મારા ત્યાં બેઠી, એટલે અમારું ના કર્યું. અને તમે આંટો દેવા આવો, નહીં તો તમે ગાંધીનગર ના વટો. નહીં અમારા ડાઈ ગીર, નહીં ગાડી ગીર. તમે ગીરને ગાડી કહો એટલે તો અમને આંખમાં પાણી આવી જાય. તમારે હાવજના ડાયરા, અમારે માણસના નહીં. નહીં ભવનાથ, નહીં સોમનાથ. આ કિંચન મહેતોય તમારો ને અપરંપાર અંબાણીએ તમારો. તમે 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 અમારી કલ્પના કરો અમે કેમ ધપાવીએ છીએ. મારે 1200 ફૂટે પાણી નથી નીકળતું ને તમારે 12 આંગણીએ સિંગનું તેલ નીકળે છે. 1200 ફૂટે પાણી નથી બાપુ મારા બોરમાં. માણસ તો માણસ. તમારા મંત્રી પુરુષોત્તમ રૂપાળા, નામ તો જુઓ. અમારે ગાંડોજી, ભીખોજી, ફૂલુજી, કાળુજી, અમે નામ પાડવામાં આવ્યા કિંચન. અમે બીજું કાંઈ નથી શીખવ્યું. અમારા 10 વર્ષના છોકરાને જૂના સ્લીપર 20 રૂપિયામાં વેચતા શીખવી દઈએ. જૂના સ્લીપર હોય તો અમારો દીકરો 20 રૂપિયામાં વેચી આવે. અમે દાન બહુ નથી શીખવતા, કારણ કે માલો મલક ટેક્સ ભરે છે. અમે ખાલી घोंसला बनाने में यूं मशगूल हो गए कि उड़ने को पैर थे ये भी भूल गए. અમને ખબર જ નથી કે આ એક આકલા પડકારાવાળી જિંદગી છે. આજે ખાલી કદાચ વધારે પડે તો, બાકી આ મોરારી બાપુ જેવા બાપુ એ અમને ના સમજાય. નહીં થેલો નહીં ચેલો. આવો બાપુ કેવી રીતે હોય? થેલોય ના ભરે ને ચેલોય ના કરે. અમે બાપુને તો ખાલી વખત બાપુ માટે કંઈ કેવું લખાવું. નાકેથી જોઈએ તો નાગર, નૈણેથી જોઈએ તો ચારણ, સામેથી આવે તો સાધુ ને વાહેથી જોવો તો વિરક. હાલે તો હિમાલય ને બેસે તો બ્રહ્માંડ, જાય તો જતી ને આવે તો અંબાર. બાપુની તો વાત ના થાય. બીજું બધું ઠીક. હિન્દુ કાકાએ છેક 1960માં ચળવળ કરીને ગુજરાતના 2 ભાગલા પાડ્યા. આમ ઊભા ભાગલા પાડ્યા હોત ને તો અમે મહારાષ્ટ્રમાં જઈને ઈકડે તીકડે કરતે હોત. આડા પાડ્યા ને એટલે તમારા ભેગા અમારું નામ વિદેશમાં લેવરાય છે. અમને ઓળખે વસ્તી તમારા ડાયરાના લીધે. અમે બીજું કાંઈ કર્યું જ નથી. કારણ કે આ ખરેખર કહું તો મોદી સાહેબ આવ્યા ને એ પછી નર્મદા માને છેક ભરૂચથી ખંભે બેહાડ્યા, મારા મલકમાં ઉતાર્યા. 2 વર્ષ તો મારો મલક નાયો કે નાચ્યો. ત્યાં સુધી તો અમારે પાણીના દુકાળા હતા. આજે તો અમારો વટ છે. પણ એક સીધી સાદી અન્યાયની વાત કરું તો ભારતનો નકશો તો જયભાઈ તો વિશ્વ ફર્યા છે, પણ ભારતનો નકશો જુઓ તો મથુરાથી દ્વારકા આવવું હોય ને તો મારી ઉત્તર ગુજરાત આવે ને આવે તો 1 મહિનો મારા ત્યાં રહ્યા હોત ને તો અમારો વેપાર ચાલત. કેમ કૃષ્ણ અહીંયા આવીને બેઠા? હું વચ્ચે છું. મથુરાથી ડાયરેક્ટ નથી અવાતું. અમને કુદીન દ્વારકા આવીને બેઠા. કોક વસ્તુ અમારા માટે તમે મૂકી નથી, એ ઠપકો દેવા આવીશું. 125 વર્ષ જીવે. અમે પછી ભણતરથી ધપાવવાનું ચાલુ કર્યું.
અમને ખબર પડી કે એના સિવાય છૂટકો નથી. મારી શાળા તો ઠીક, પણ મારો જિલ્લો પણ શિક્ષિત છે. જો અમે ભક્તિથી ધપાઈએ ને તો અમે ગોટે ચડી ગયા હતા કે સીધા જ અમારે ત્યાંથી નીકળીએ, એવા બ્રહ્માકુમારી આવે, ધીરે બોલો સાદા ખાઓ, એટલે અમે ચૂપ થઈ જઈએ. એનાથી આગળ જઈએ એટલે શ્રીનાથજી આવે. શ્રીનાથજી કે 56 ભોગ કરો, નકરો દેકારો કરો. કીધું સારું, હવે ધીમે નહીં બોલવાનું, હવે જોરથી બોલવાનું. પાછું અમે એ ચાલુ કર્યું. પછી પાછા વળીએ એટલે સિહોર આવીએ, એક લોટા જલ સારી સમસ્યા કા હલ. નથી થતા શિહોર વાળા બાપુ, નથી થતા, હલ કરવા છે, ઘણાય કરવા છે. જૈન કે માસક શ્રમણ કરો, અલ્લાહ કે આખો દિવસ ભૂખ્યા રહો, આખી રાત ખાઓ. ભક્તિ અમને ના આવડી અથવા તો ના ફાઈ. ટૂંકમાં કહું તો અમે આ બધા નહીં કર્યાના બાના છે. જેવું જાહેરમાં બોલવાનું ચાલુ કર્યું એવું સૌથી પહેલાં સૌથી વધારે મને ખરેખર ચારણોએ વખાણ્યું છે. પણ મને 15 દિવસ પહેલાં નનકુ બાપુનો ફોન આવ્યો કે માવડી મોરારી બાપુના સન્મુખ થયેલા છો. મેં કીધું હું એક વખત ગઈ હતી, એ દિવસે એમને મૌન હતું, તે મને હારી ખમ્માય નહીં કીધી. મને કે આવો ખમ્મા કેવરાઈ દઉં. મેં કીધું હું ખાલી ખમ્મા લેવા આવીશ, હું બોલીશ નહીં. આવડા મહાત્મા સામે હું નહીં બોલી શકું. જય બાપુ તો ઊંઘમાંથી ઉઠાડો તોય બોલે. મેં કીધું મને નહીં ફાવે. એટલે મને કે માવડી તમે પેલા ઇન્સ્ટાગ્રામ ઉપર બોલો છો ને, એ 2-4 કકડા બોલી જવાના. હવે મેં કીધું તમને ચારણોને કોણ સમજાવે કે 2-4 કકડા નહીં બોલાવતા, નહીં આવડતા, અમે રબારી છીએ, અમને ધોકો જ આવડે છે. અને અમે આ કર્યું જ નથી. અમે તો હવે કદાચ આને કોઈ રાજકારણમાં ના લેતો, અમને 56ની સાલમાં આવીને કોઈ એમ કે તમે બધા એસટી બસમાં બેસી જાઓ, એટલે ગીર બરડા આલેચ બધા એસટી બસમાં બેસી ગયા. 26માં આવીને કહો કે બસમાંથી ઉતરી જાઓ, એટલે અમે ઉતરી જઈએ. અમને ઉતારી મૂકે તો ઉતરી જઈએ, અમને બેસાડી દે તો બેસી જઈએ. બાપુ આપણા આખા મેં મારા સંતાનમાં તો એક તો છે કે અમેરિકા બિલ્ડર છે અને એક ડેપ્યુટી કલેક્ટર છે, ને બધાને મેં કીધું કે મારા જીવનનો સૌથી પવિત્ર દિવસ કેવો હોય તો હું આજનો કહીશ કે મને બાપુની સામે બેસવા મળશે. બાપુ જેવા એક શિક્ષક હતા. સદગુરુની જીવનમાં બનેલી સત્ય ઘટના છે જયભાઈ, કે એ બહુ તોફાની હતા અને એક ટીચર શિસ્તના આગ્રહી હતા. એટલે પાછળથી પેનમાં ટીચર જતા હોય એટલે ઇંક પેન ખાલી કરે, ઇંક પેન આમ છાંટીએ ને એટલે સહી પડે એના ઉપર. ટીચરની આખી સાડી પાછળથી ડાઘા પાડ્યા. ટીચર ઓફિસમાં ગયા પછી પટાવાળો બોલાવા આવે છે કે ચાલો તમને મેડમ બોલાવે છે. છોકરાને ખબર પડી ગઈ કે ટીચરને પાછળ આંખો હોય. ગયા એટલે ટીચર કહે છે પેન લાય, ઇંક ભરી આપું, ભણીશ કેવી રીતે? શિક્ષક આ, લોક શિક્ષક પણ આ, તું છાંટા ઉડાડ ને હું તારું ઘડતર કરું. ધરતી તો મારી એ માણસ વાયા હોય ને તો માણસ ઉગે એવી છે. મહેસાણા જિલ્લો કમ નથી, મારે ચારણ ખૂટે છે. મારી વાત કહેનારું કોઈ નથી ત્યાં. નહીં તો મારા એક કાકા છે અને અભણ છે, દીકરો જતો હતો એટલે કે આટલો વહેલો અંધારામાં ક્યાં જાય છે, જુવાન દીકરો માથે મોવડી બાંધીને, એટલે કે આજે શિવરાત છે ને એટલે લોટેશ્વર ચાલતા જવાની બાધા છે. એટલે કે કેમ આપણા શંકર જોડે કઈ બબાલ થઈ છે? અડધી લીટીમાં આખો વેદ કહેનારા માણસો હજી કે ત્યાં પડ્યા છે. પણ એનું કેવું એમ હતું કે ગાવડા ચાર તો હાજે છોકરા દૂધ ભેગા થાય, ચાલતા ગયા પૂરું નહીં થાય. આ જે વિજ્ઞાન છે ને એ જ આપણને ધર્મ સમજાવે છે. મને એક વખત નીતિનભાઈ પટેલ મળ્યા હતા, મેં કીધું તમે ભાજપમાં હશો ને તો તમારે લોહી લાલ હશે, મારું તો લોહી પણ કેસરી છે. મને તો સનાતન ધર્મ એટલો ગમે છે. અને મેં નજીકથી જોઈને મને એમ થયું કે મારો સનાતન ધર્મ એ એક ધરતી છે, એના ઉપર ઉગેલા બીજા બધા ધર્મો એ એના ઝાડવા છે, રૂપાળા ઝાડવા છે, આંબા જેવા હશે. કોઈ ધર્મ નાનો નથી. મેં જી ઇસ્લામ 1 વર્ષ સુધી જોઈ હતી. કોઈ વાત એવી નથી કે જેમાં કંઈ પણ ખોટું શીખવાડતા હોય. અર્થ તમે કેવો લો છો એ તમારા ઉપર છે. અને એના આ મારી સનાતનની ધરતી ઉપર ઉગેલા તમામ ઝાડવાને મારી સલામ છે. 10 મિનિટ થઈ ગયો તો બંધ કરી દો.
એક ખરેખર બોલો છો ને કે લાડ કરો? એક ગરીબ વિદ્યાર્થીઓને ભણાવતા પછા કાકા રિટાયર થાય, માસ્તર હોય, એટલે એમને એમ થાય કે મારું શરીર સરસ છે તો હું હજીક બી ભણાવું. ઝાડ નીચે બેસીને દીકરાઓ ભણાવવા માંડ્યા તો એવું અદ્ભુત ભણાવે કે દીકરાઓ વધતા જ ગયા. પછી કોઈક દાનેશ્વરી શેઠિયાઓને દયા આવીને પૈસા આપ્યા કે કાકા 2 ઓરડા બનાવી દો. 4 ઓરડાના પૈસા ભેગા થયા એટલે કાકાએ દિવાલો ચણવાની ચાલુ કરી. એટલે કોઈક વળી ભણેલો આવીને કહે છે આ તો પ્લાન પાસ કરાવવા પડે, પંચાયતની ઓફિસે જાઓ અને ત્યાં જઈને સિક્કો મરાઈ આવો. પાછા કાકા બધા કાગળિયા લઈને પંચાયતની ઓફિસે મામલતદાર જોડે 1 ધક્કો, 2 ધક્કા, 3 ધક્કા, 4 ધક્કા, પણ સહી થાય નહીં. મામલતદાર સાહેબ કે સમય નથી. પેલા પટાવાળાને પૂછ્યું કે સાહેબ સહી નહીં કરતા? એ કે કંઈક સમજો. હવે આ સમજો શબ્દ તો સરકારમાં એટલો બધો ઉતરી ગયો છે ને કે સમજો એટલે સમજી જવાનું બધું. પછા કાકા માથે હાથ લઈને બેઠા કે સાલું હવે એક તો રૂપિયા માંગીને તો દિવાલ કરું છું, સમજુ હું? વ્યવહાર ક્યાંથી લાવો? કરપ્શનના પૈસા ક્યાંથી મળે? પછા કાકા નિરાશ બેઠા હોય છે ને એક માણસ દૂરથી આવે છે. ઓહો કાકા તમે અહીંયા શું કરો છો? એટલે કે ભાઈ આ કાગળિયામાં સહી કરાવવા આવ્યો હતો. એટલે કે થઈ ગઈ? ના કે બાકી. અરે કે આ મામલતદાર આપણી નિશાળનો વિદ્યાર્થી છે, લાવો બધા કાગળિયા લાવો, આપ ઘડી સહી કરાવી દઉં, લાવો કે બી હાલ થઈ જશે. પછી કાકા કે હે કે હા, તો કે કાગળિયા પાછા લાય, મારી નિશાળની ઉપજ આવી હોય તો હું બંધ કરું. આ નિશાળ જો આ કરતી હોય, વીણવા ચાળવા ના રહેતી હોય કે આ કોણ છે ને શું છે અને શેના માટે છે, તો કે હું નિશાળ જ બંધ કરું. મારે 4 સંતાનો છે, 4 અદ્ભુત રીતે સુખી છે. મારે એની જાહેરાત નથી કરવી, પણ બધાએ મોટા ભાગના શેઠિયા સુખી થાય એટલે દાન પુણ્ય કરે. મારી પાસે બી પ્રભુએ આપેલી અપાર સંપત્તિ છે અને એના કરતાં પ્રભુ બધા સુખ બધાને નથી આપતો. કમિશનર ઓફ પોલીસ તરીકે જેણે અમદાવાદને સર્વ કર્યું છે દેસાઈ સાહેબ અત્યારે નીચે બેસીને મને સાંભળે છે. એટલી હું નસીબદાર છું. બધી જ રીતે મારે મજા છે. પછી મેં દાન કરીને, મારી પોતાની સ્કૂલ હતી, મને કોઈ રિટાયર કરે નહીં. મેં કીધું મને હવે રિટાયર થવું છે. એટલે કે હવે શું કરીશ? મેં કીધું મોરારી બાપુની કથા ઘરે બેસીને સાંભળીશ. એટલે કે મોરારી બાપુ ઘેર બેસી રહે છે? એણે મને એ પૂછ્યું મારી દીકરીએ કે બાપુ ઘેર બેસે છે? કીધું ના, બાપુ તો કે ઊઠ ઊભી થા, તને જે આવડે છે એ છોકરાઓને કહે. એ પછી મેં 2 થી 3 સંસ્થાઓમાં, VSSM મિત્તલબેનની સંસ્થા છે એની સાથે જોડાઈ છું. મને બહુ ગમે છે એમનું કામ. મારી રેક્ટમાં તો બહુ જ બધા સૌરાષ્ટ્રના, પણ મને એમ થયું કે હું 5 રૂપિયા આપી દઉં એટલે હું છૂટી. એટલે મને મારા બહુ ભણેલા હોશિયાર બાળકોએ મને શું કીધું કે ગાયોને નિરણ ના નાખી દેવાય, ગાયો ચરાવવા બહાર નીકળવું પડે. અને મેં પછી બહાર નીકળવાનું ચાલુ કર્યું. 1-2 વાર્તા કહેવાની હોય તો કહી દઉં. એક છેલ્લી એક ભાઈ બહુ દુઃખી હોય અને એ એક મંદિરે જઈને એને રાત્રે 2 વાગે બેઠા હોય અને એ સોસાયટીમાં એક શેઠ, બહુ જ સુખી શેઠ બેઠા હોય. એ શેઠ એમની સોસાયટીમાં રાત્રે 3 વાગે ઊંઘ ના આવે એટલે પોતાની ગાડી લઈ અને આંટો મારવા નીકળે. એટલે તે એરિયામાં આવેલા મંદિરે જાય. એટલે મંદિરે પેલો ભાઈ રાત્રે 2 વાગે બેઠો હોય. એટલે અનાયાસે રાત્રે 2 વાગે કોઈ એકલો પુરુષ બેઠો હોય એટલે શેઠ પૂછે, ભાઈ અત્યારે મંદિર? એટલે પેલો ઢીલો થઈ ગયો કે મારા પત્ની ખૂબ બીમાર છે, મારે નાના 2 બાળકો છે, ડૉક્ટર કહે છે કે સવારે 10,000 રૂપિયા નહીં ભરો તો દવાખાને ઓપરેશન નહીં થાય. એટલે કે પ્રભુ આગળ બેઠો છું. પેલા શેઠ સુખી હતા, એમને દયા આવી એટલે 10,000 રૂપિયા પાકીટમાંથી કાઢીને આપ્યા. સાથે પોતાનો નંબર લખેલું વિઝિટિંગ કાર્ડ આપ્યું કે કંઈ કામ હોય તો કહેજો. પેલો કે તમને અહીંયા મોકલનારો મોટો શેઠ મને ઓળખે છે, મારે નથી જોઈતો તમારો નંબર. મારા મોટા શેઠની ઓળખાણ થઈ ગઈ છે. આજે હું એ ધન્ય થઈ ગઈ છું. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. આજે હનુમાન જયંતિ છે, અચરજ નાઈ. બાપુના હનુમાન જોડેથી અમે એટલું શીખ્યા કે વીંટી મૂકવા અનેક જગ્યા હોય પણ મોઢામાં મૂકીએ તો જન્મારો પાર થાય. રામ રામ. આભાર. જય ભાઈ. મને તમે દેખાયા નહીં એનું બહુ દુઃખ થયું. મને એવું થયું.